જેતપુરના કેમિકલયુક્ત પાણી પોરબંદરના દરિયામાં ઠાલવવાના પ્રોજેક્ટનો છેલ્લા ઘણા સમયથી વિરોધ દર્શાવવામાં આવી રહ્યો છે અને અવારનવાર રજૂઆતો કરવા છતાં રાજકારણીઓ જાણે આંખ આડા કાન કરી શહેરીજનોની વાતો સાંભળતા ન હોય તેવું પ્રતીત થઈ રહ્યું છે ત્યારે શહેરીજનો આ પ્રોજેક્ટનો પ્રચંડ વિરોધ દર્શાવી સરકારની આંખ ખોલવાના પ્રયત્નો કરી રહ્યા છે, જેમાં થોડા દિવસો પહેલા સેવ પોરબંદર સી કમિટી દ્વારા જેતપુરના કેમિકલયુક્ત પાણીની અંતિમ યાત્રા યોજી હતી, જેમાં પોરબંદર વાસીઓ મોટી સંખ્યામાં જોડાયા હતા અને લગભગ 2.5 થી 3 કિલોમીટર જેટલી લાંબી સ્મશાન યાત્રા બની ગઈ હતી. ખારવા સમાજ દ્વારા સમસ્ત ગુજરાતના ખારવા સમાજના લોકો સાથે મીટિંગ યોજી જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું. ઉપરાંત અડધો દિવસ બંધ રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો, જેમાં પોરબંદર ખારવા સમાજ દ્વારા અડધો દિવસ કામકાજ બંધ રાખવાની અપીલ કરવામાં આવી હતી, તેમજ ડિસ્ટ્રિક્ટ ચેમ્બરના પૂર્વ પ્રમુખ અનિલભાઈ કારિયા દ્વારા વેપારીઓએ બંધ રાખવા અપીલ કરી હતી, જેને પોરબંદર વાસીઓએ જબરું સમર્થન આપ્યું હતું, જેમાં પોરબંદર માછીમાર બોટ એસોસિએશન, પોરબંદર માછીમાર પિલાણા એસોસિએશન, નવી બંદર ખારવા સમાજ, ફ્રેશ ફિશ એસોસિએશન, ફિશ એક્સપોર્ટર એસોસિએશન, ફિશ સપ્લાયર્સ એસોસિએશન, ડ્રાય ફિશ એસોસિએશન, ક્રસર એસોસિએશન, આઈસ ફેક્ટરી એસોસિએશન, માછીમાર એકતા સમિતિ તેમજ માછીમારી વ્યવસાય સાથે સંકળાયેલા લોકો, સમસ્ત ખારવા સમાજના તમામ લોકો તથા પોરબંદર શહેરના સેવ પોરબંદર સી એપીએમસી માર્કેટિંગ યાર્ડ, સ્વસ્તિક ગ્રુપ ઓફ પોરબંદર, ડિસ્ટ્રિક્ટ ચેમ્બર ઓફ કોમર્સ, સમસ્ત મુસ્લિમ સમાજ, સમસ્ત દાઉદી વોરા સમાજ, સોની સમાજ, કોળી સેના, વ્યાપારી મિત્ર મંડળો, પોરબંદર કુરિયર એસોસિએશન, પોરબંદરનું માહી ગ્રુપ, જીઆઈડીસી ઇન્ડસ્ટ્રીયલ વેલફેર એસોસિએશન, પોરબંદર જલ્યાણ ગ્રુપ, શ્રી જલારામ પદયાત્રા સંઘ તથા અનેક સમાજો, જ્ઞાતિ સંસ્થાઓ, વ્યાપારિક સંસ્થાઓ, સામાજિક સંસ્થાઓ, સેવાકીય સંસ્થાઓ, ઔદ્યોગિક સંસ્થાઓ, ઉદ્યોગગૃહો તથા પોરબંદર શહેરની લાગણીશીલ જનતાએ આ બંધમાં સ્વૈચ્છિક રીતે સંપૂર્ણ સાથ સહકાર આપી પોતાની નૈતિક ફરજ સમજી આ બંધને સમર્થન આપ્યું હતું. પોરબંદર શહેરીજનોના બહોળા સમર્થન બદલ સમગ્ર પોરબંદર ખારવા સમાજ દ્વારા સર્વે વેપારી મિત્રોનો તેમજ સહકાર આપનાર સર્વે સંસ્થાઓનો હૃદયપૂર્વક આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો.